લોકસભાની ચૂંટણી માટે ભાજપની બીજી યાદીમાં આખરે વડોદરાના ઉમેદવાર તરીકે સાંસદ રંજનબેન ભટ્ટને રિપીટ કરતા ભાજપી મોરચે ચાલી રહેલી અટકળોનો આખરે અંત આવ્યો છે। પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર બાદ રંજનબેન ભટ્ટ સતત ત્રીજી વખત સાંસદની ચૂંટણીમાં ભાજપ તરફથી ટિકિટ મેળવવામાં સફળ થયા છે। વડોદરા લોકસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ભાજપ દ્વારા રંજનબેન ભટ્ટને ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે। રંજનબેન ભટ્ટ જણાવે છે કે આ તકે હું સૌનો આભાર માનું છું। વડાપ્રધાન મોદીએ મને સતત ત્રીજી વખત વડોદરાની સેવા કરવા માટેનો મોકો આપ્યો છે। હું તમામનો આભાર વ્યક્ત કરું છું। ગત વર્ષ કરતાં વધારે લીડથી આ વખતે લોકસભાની ચૂંટણીમાં જીત મળશે તેવો મને વિશ્વાસ છે। વડોદરાના વર્તમાન સાંસદ રંજનબેન ભટ્ટ છે, જેઓ શહેરના ડેપ્યુટી મેયર પણ હતા। વડાપ્રધાન મોદીએ વડોદરા બેઠક છોડતા તત્કાલીન ડેપ્યુટી મેયર રંજનબેનને ટિકિટ આપવામાં આવી હતી અને તેઓ જીતી ગયા હતા। રંજનબેને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત અપક્ષ ઉમેદવાર તરીકે કરી હતી। ભાજપે સામાન્ય ચૂંટણીમાં તેમને ટિકિટ ન આપતા વર્ષ 2000માં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા હતા અને જીત્યા હતા। એ ચૂંટણીમાં ભાજપને પૂરી બહુમતી ન મળતા તેમને ભાજપને સાથ આપ્યો હતો અને સ્ટેન્ડિંગ કમિટીમાં 5 વર્ષ સુધી રહ્યા હતા। 2005માં નો રિપીટ ફોર્મ્યુલામાં રંજનબેનને પડતા મૂકવામાં આવ્યા હતા। જો કે બાદમાં તેમને વીએમસીની સ્કૂલ એજ્યુકેશન કમિટીના ડેપ્યુટી ચેરમેન બનાવવામાં આવ્યા હતા। 2010માં તેમને ફરી ટિકિટ આપવામાં આવી અને તેઓ જીત્યા હતા, જે બાદ તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય બન્યા હતા। 2012 સુધી તેઓ સભ્ય રહ્યા હતા। ફરી ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટી એટલે કે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી, ગૃહમંત્રી આદરણીય અમિત શાહજી, રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી, તો સાથે સાથે પ્રદેશના અધ્યક્ષ આદરણીય સી.આર. પાટીલ સાહેબ, માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ, મારા વડોદરાના સૌ ધારાસભ્યશ્રી, સંગઠનની ટીમ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ, એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આદરણીય પ્રધાનમંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે મને ફરીથી ત્રીજી વખત વડોદરા લોકસભાની આ સેવા કરવાની તક આપી છે। તો મારું રાષ્ટ્રીય નેતૃત્વગણ, પ્રદેશનું નેતૃત્વગણ અને મારા વડોદરાનું નેતૃત્વગણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। કયા પ્રકારની તૈયારીઓ? વડોદરા ભારતીય જનતા પાર્ટી હંમેશા વડોદરા હોય કે ગુજરાત હોય, ચૂંટણી એ કમળના સિમ્બોલ પર લડાતી ચૂંટણી હોય છે। એટલે વડોદરા સંગઠનની ટીમ દ્વારા, ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા બૂથ લેવલ સુધીની તમામ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। વડોદરા લોકસભાના તમામ, મારા ગામડાના લોકો કેમ ના હોય, તમામ લોકો એ ભારતીય જનતા પાર્ટી અને મોદી સાહેબને મત આપવા માટે બિલકુલ આતુર છે અને ખૂબ જંગી લીડથી મારી વડોદરા લોકસભા, વડોદરાના મતદારો, વડોદરા લોકસભાના મતદારો જીતાડવાના છે। ઇન્ટરનેશનલનો દરજ્જો તો વડોદરા એરપોર્ટને મળી ગયો છે, પણ એક ફ્લાઇટ ઉડાવવાની બાકી છે, જે વડોદરાથી ફ્લાઇટ દુબઈ હોય કે ગલ્ફ કન્ટ્રીની કોઈ પણ એ ફ્લાઇટ ઉડાવી શકાય। તો સાથે સાથે વડોદરા હાઈવે, જે રીતે દુમાળની ટ્રાફિકની સમસ્યા આપણે દૂર કરી, એવી જ રીતે જાંબુઆથી લઈ પર બામણગામ એ જે નાળા છે એને પહોળા કરવા, એ બે જે પ્રાયોરિટી સાથે દુમાળ મારું છાણી એને અંડરપાસ કરવો, આ 3 પ્રાયોરિટીના મારા કામ જે અધૂરા છે એ પહેલાં પૂરા કરવામાં આવશે। ત્યાર પછી મારી વડોદરા લોકસભાના શ્રેષ્ઠીથી લઈ અને મારા ધારાસભ્ય, અમે સંગઠનની ટીમ, તમામ લોકો સાથે રહી અને વડોદરાને આગળ વિકાસમાં આગળ વધારવાનું અમે સૌ બેસીને કામ કરશું।